તો કાલે જે કસ્ટમર ને આપણે અમદાવાદ લોકલ લઈને ફર્યા હતા એમને મારો વ્યવહાર સારો લાગ્યો. ઈ કસ્ટમર નો પાછો ફોન આવ્યો. એમને ફોન કરીને કીધું કે તમે પાછા આવો, આપણે હિંમતનગર જવું છે. અવારવારમાં હું ગેસ ભરાવા આવ્યો અને ગેસ ભરતો તો આ એલિયન વિડીયો ચાલુ કરું ને તો એવો શરમાય ને જાણે હમણાં પૈણમાં બેહાડવાનો હોય. ગેસ ભરાતો હતો ને એટલી વારમાં ધીર્યો આવ્યો. ધીરે આવીને એલિયન ની સર્વિસ કરી નાખી. થોડીક મસ્તી કર્યા પછી નીકળી ગયો હું કસ્ટમર ને પિકઅપ કરવા. આવી ગયો રેજન્ટા હોટલમાં. પછી કસ્ટમર ને લઈને આપણે નીકળી ગયા હિંમતનગર બાજુ. પછી રસ્તામાં આપણા એક ભાઈ મળી ગયા. મને કે ભાઈ તમારો વિડીયો જોવાની બહુ મજા આવે. થેન્ક યુ ભાઈ, આવો સપોર્ટ કરતા રહીજો. ભાઈને મળીને ચડી ગયા આપણે હાઈવે ઉપર અને પછી પહોંચી ગયા આપણે સીધા હિંમતનગર. હિંમતનગર પહોંચીને ગેસ ફૂલ કરી લીધો એટલે ઘર લગી હવે ઉપાધિ જ નહીં. ગેસ ફૂલ કરીને સીધા આપણા કંપનીમાં આવી ગયા. ઓહો, કંપની તો મારી હે મોટી. કસ્ટમર ને કંપનીમાં ઉતારીને હું નીકળી ગયો પેટનો ખાડો પૂરવા. આવી ગયો આ રેસ્ટોરન્ટમાં એક પંજાબી દાઈબી. એસી માં બેવાના 20 રૂપિયા અલગ દીધા હોય એમ કઈ હોય. ખાઈ પીને પાછો કંપનીએ જતો તો ના તો ભાઈ જબરી આગ લાગી હતી. આવી ગયો હું પાછો કંપનીમાં. 5:30 વાગતા કસ્ટમર આવી ગયા. નીકળી ગયા પાછા અમે અમદાવાદ બાજુ અને ચડાઈ દીધી આપણે હાઈવે. અને રસ્તામાં એક ખટારાનો એક્સિડન્ટ બહુ ખતરનાક થયો હતો. આ રોડ છે ભાઈ, આ કોઈનો હગો ન થાય એટલે આપણે આપણી સેફટીમાં જ હાલવું. તો પહોંચી ગયા આપણે રેજન્ટા હોટલ ને કસ્ટમરને કરી દીધા ડ્રોપ. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.